સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો તો આવી ગયા છે, પરંતુ ગુજરાતની વધુ એક બેઠકનું પરિણામ આવવાનું બાકી છે। વાત થઈ રહી છે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની કે જેનું આજે પરિણામ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણીમાં આ વખતે સીધી ટક્કર છે અને બંને પક્ષ માટે આ એક પ્રતિષ્ઠાનો જંગ છે। ત્યારે આ ચૂંટણી જંગની વધુ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ઉમરેઠની વિધાનસભાની બેઠક એ આણંદ જિલ્લાની મહત્વની બેઠક ગણાય છે અને આ બેઠક પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ નિધનના બાદ ખાલી પડી હતી અને આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ। તેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું તેમના જ પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી ભૃગરાજસિંહ ચૌહાણ ચૂંટણીના મેદાનમાં છે। જ્યારે મતદાન યોજાયું હતું એ વખતે ઉમરેઠના તમામ સ્થાનિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો અને આ વખતે ઘણા નવા મતદારોએ પણ હોશભેર મતદાન કર્યું છે। ઉમરેઠની આ પેટા ચૂંટણીનું મતદાન કે જે 23 એપ્રિલના રોજ યોજાયું હતું અને આશરે 4000 જેટલા નવા મતદારોએ પહેલી જ વખત આ ચૂંટણીમાં મતદાન કર્યું હતું। ત્યારે વિધાનસભાના 306 જેટલા મતદાન મથકો હતા, જેમાં 59.4% જેટલું મતદાન નોંધાયું હતું અને આજે હવે જ્યારે મતગણતરીનો દિવસ છે ત્યારે ભાજપ જીતશે કે કોંગ્રેસ તેના પર સૌ કોઈની નજર છે। મતગણતરીની તમામ તૈયારીઓને લઈને અધિકારીએ શું કહ્યું તે પહેલા જોઈ લઈએ। આવતીકાલે 4મી તારીખે BJVM ખાતે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની કાઉન્ટિંગની પ્રોસેસ આવતીકાલે શરૂ થશે। સવારે 8 વાગ્યા સૌથી પહેલાં પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30થી EVMsના રાઉન્ડ થશે। ટોટલ 14 ટેબલ ઉપરથી, કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે। ECIની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। આ વખતની એક ECIની એક જે નવી પહેલ છે કે કાઉન્ટિંગ સેન્ટરમાં ફક્ત QR કોડ બેઝડ ID કાર્ડ થકી જ એન્ટ્રી છે। આ પ્રમાણેની તમામ વ્યવસ્થા કાઉન્ટિંગ એજન્ટ્સ જે કેન્ડિડેટ ઉમેદવારો તરફથી કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ આવ્યા છે નિયત નમૂનામાં, નિયત સમયમાં આવા તમામ ઉમેદવારોને કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ પણ આપી દેવામાં, ID કાર્ડ્સ પણ આપી દેવામાં આવ્યા છે અને ECIની સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ ગઈ છે। તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણી નેતાઓને પણ ચૂંટણી પ્રચારમાં મેદાનમાં સ્ટાર પ્રચારક તરીકે ઉતારવામાં આવ્યા હતા, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જેવા નેતાઓએ પણ ઉમરેઠમાં આવીને સભાઓ ગજવી હતી અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। કુલ સંગઠન અને સરકારના નેતાની ગણતરી કરીએ તો ભારતીય જનતા પાર્ટીના 40 જેટલા મહારથીઓને મેદાનમાં ચૂંટણી પ્રચાર માટે ઉતારવામાં આવ્યા હતા। ત્યારે આ બાબત એ જ સૂચવે છે કે ઉમરેઠની ભલે આ પેટા ચૂંટણી હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ દરેક ગુજરાતની ચૂંટણીઓને ખૂબ જ ગંભીરતાથી લેતી હોય છે। પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવી એ ક્યાંક એક પૂર્વ ધારાસભ્યના નિધન બાદ તેમના મતદારોની સહાનુભૂતિ મેળવવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે। બીજી તરફ કોંગ્રેસ કે જે વર્ષોથી પક્ષને વફાદાર રહેલા અને સનિષ્ઠ કાર્યકર્તા રહેલા ભૃગરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી છે। ત્યારે આ બેઠકના ઇતિહાસની જો વાત કરીએ તો પહેલા આ જે બેઠક છે એ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ગઢ રહી ચૂકી છે, પરંતુ છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ અહીં ગાબડું પાડ્યું છે। ત્યારે હવે જોવાનું એ છે, મહત્વની બાબત એ છે કે બંને ઉમેદવારો જે આ વખતે ચૂંટણીના મેદાનમાં છે એ બંને ક્ષત્રિય સમાજના છે અને આ ઉમેદવારો વચ્ચેના જંગમાં અમુક પાટીદાર મતદારો પણ છે। હવે આ પાટીદાર મતદારો કોના તરફી મતદાન કર્યું અને તેના શું પરિણામો આવવાના છે તે જોવાનું રહેશે, તે નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું આ ચૂંટણી જંગમાં માનવામાં આવે છે। ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।